અહીંયા 64 કોષ સુધી મારી હકુમત ચાલે છે ડકાણ. તને ખબર નથી. અહીંયા જય ભૂતેશ્વર. લાલચુ માનવીઓએ પૈસાની લાલચમાં આવીને મારા હાથે 5 છોકરીઓનો ચડાવી દીધી. હવે માત્ર 2 છોકરીઓની ચડાવી દઉં એટલે હું અમર થઈ જઈશ. આખી દુનિયા પર રાજ કરીશ. રાજ. આજે મને ખબર પડી કે તું કેટલો ધોકેબાજ છે. અરે તારા ચક્કરમાં આવીને તો મેં મારી પ્રેમિકાની પણ આપી દીધી. આજે હું તને જીવતો નહીં છોડું. તું બચીશ તો ને. ઓમ શ્રી મહાકાલે લઈ જાઓ અને કબરમાં દાટી દો. એની કબર પર મારો ચીપિયો લગાડજો. એને હાથમાં ભટકતો રહે. લઈ જાઓ આને. પધારો. હાજી હાજી. ભાઈઓ અને બહેનો, આજે મારી સામે જે આ ભલી ભોળી છોકરીઓ બેઠી છે એમને સમાજના દુશ્મનોએ એ નરકમાં મોકલી હતી કે જ્યાં એમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. કુલભૂષણજીએ એ છોકરીઓને એ નરકમાંથી છોડાવી છે. એટલું જ નહીં પણ નાની નિકેતનનું મકાન બનાવીને એમને છત આપી. અને હું તો કહીશ, બહાર દઈને કહીશ કે કુલભૂષણજી જેવા 10 માણસો આ દેશની અંદર પેદા થઈ જાય તો આ દેશની અબરાઓની સમાજમાં ઇજ્જત સચવાય, એમની આબરૂ સચવાય અને એમને સન્માન મળે. આ ખુશીના અવસર પર શ્રી કુલભૂષણજીનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને 2 શબ્દો કહેવા માટે એમને પ્રાર્થના કરું છું. કુલભૂષણજી, મેં જે કંઈ કર્યું છે એ બીજા કોઈના માટે નથી કર્યું, પરંતુ મારી સામે બેઠેલી માતાઓ, બહેનો અને દીકરીઓ જેવી માસૂમ છોકરીઓ માટે કર્યું છે. મારી પાસે પુષ્કળ પૈસો છે. ભગવાને મને ઘણું આપ્યું છે અને આ ખર્ચો કરીને હું કોઈના ઉપર ઉપકાર નથી કરતો, પરંતુ મને લાગે છે કે હું મારી ફરજ અદા કરી રહ્યો છું. અરે કપૂર, બેગ તો બનાવ યાર. બનાવું યાર, બનાવું. હા, પર આ કુલભૂષણની રાતોને રંગીન કરતા કરતા મહિનાઓ વીતી ગયા, પણ આપણે તો ત્યાંના ત્યાં જ રહી ગયા. આટલા મોટા બિલ્ડરના મોઢેથી આટલી નાની વાત સારી નથી લાગતી. ફક્ત કહેવાનો જ બિલ્ડર છું યાર. બિલ્ડિંગ બનાવવા માટે પૈસા જોઈએ, પૈસા. અને એ પૈસા કુલભૂષણની તિજોરીમાં બંધ છે. એની તિજોરી પણ ખુલી જશે. ક્યારે? ક્યારે? કપૂર, લોકો તો શેર દલાલ હોય છે, પણ હું શેરણીનો દલાલ છું. ધીરજ ધર.
ધીરજના ફળ સદૈવ મીઠા હોય છે. કાપર, હું કુલભૂષણ બોલું છું. હા, કુલભૂષણ બોલું છું. અરે હા, તે જે છોકરી મોકલી હતી ને, હા, એનો રિસ્પોન્સ તો સારો હતો. કાપર, એમાં એવું છે ને કે અરે તું સમજતો કેમ નથી? મને સમજણ નથી પડતી. દર વખતે હું જ કેમ નિષ્ફળ જાઉં છું? હા, મને સમજણ નથી પડતી મારી સાથે જ કેમ આવું બને છે. ડોન્ટ વરી. હા, જો આ વખતે એવી છોકરી મોકલું છું જેને જોઈને તારી તબિયત ખુશ થઈ જશે. હા, ગુડ નાઇટ. છોડી દે કીધું ને. છોડ મને. અરે છોડવાની ક્યાં વાત કરે છે? નહીં. અરે પણ મારાથી ઇન્સ્પેક્ટર સુધીર, હવે તમારા એરિયામાં ગુના બહુ ઓછા થઈ ગયા છે. આઈ એમ હેપી. થેન્ક યુ સર. ઇન્સ્પેક્ટર પણ સાહેબ, સર- ઇન્સ્પેક્ટર સાહેબ મને બચાવી લો. એ મને મારી નાખશે. ઇન્સ્પેક્ટર સુધીર, આમની એફઆરઆઈ નોંધી લો. અમે તપાસ કરીશું. થેન્ક યુ. શું થઈ ગયું? કઈ સમજ નથી પડતી. શું કુલભૂષણ, કેવી રહી રાત? રાત કેમ? અરે શું થયું? શું થયું? અરે શું થયું ની શું વાત કરે છે તું? હા? એ છોકરી, અરે એ છોકરી તો મારી આખી રાત બગાડી. નાક કાપીને આપી દીધું મને. નાક. શું વાત કરે છે? તું કહેતો હોય તો હમણાં જ બીજી છોકરી લઈ આવ. બીજી છોકરી તો વાત જ ના કરતો. હવે તમારે કપૂરને કહેવું પડશે આ બધું. સાવધાન, વિરોધ વાપરો. જીવલેણ રોગ એઇડ થી બચો. ચાલે બેસીએ. રાણી, હવે તો તારા વગર રહેવાતું નથી. રાણી, રાણી, તારા માટે તો મેં બંગલો પણ લઈ લીધો છે. એ આ પબ્લિક પાર્ક છે, સમજો ને. કઈ તમારા માટે પ્રેમ કીર્તન કરવાની જગ્યા નથી, સમજો. ઉભા થાવ. એ છોકરી, આ તારા બાપુજીનું નામ શું છે? એ હું આનો પતિ છું, બાપુ નહીં. હે? હા, એ મારા પતિ છે. ઓહો, માનવામાં તો નથી આવતું. તોય કળજુગ છે. કોઈનું કાંઈ થઈ શકે, ક્યાંનું ક્યાં થઈ શકે, ભગવાન જાણે. ઓહો, બાપ દીકરી જેવા બે. સારું કર્યું તે મને બચાવી લીધો આજે તો. હરામખોર. અરે ઊભો થા. મારી બહેની આવી ગઈ. એ, આહાહાહા. અમિતાભ ને તમર આવી જાય એવા મૃત્યુદાતા જેવો તમાચો કોને કોને માર્યો? આહાહા. જોવું પડશે. એબાઉટ ટન. બીજાની પૈડી સાથે ફરો છો. ચાલો ઘરે પછી બતાવું તમને. અરે 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 અરે, આ શું કરો છો? એ, 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 એ. સાહેબ, તમે એને ઓળખતા નથી. ઘરમાં મારા જેવી રૂપાળી બૈરી હોવા હા, છતાં beauty આ queen. મારો પીટ્યો આમ તેમ નાફોડિયા મારતો ફરે છે. આ છોડી દે. આ ઉંમરે ફાફા મારા. હજી માર ખાવાનો. આજે તો છોડીશ નહીં તને. તું ઘરે ચાલ પછી બતાવું. હા. એ બિચારો માફી માંગે છે તો તમે ચંડિકા સ્વરૂપને શાંત કરીને માફ કરી દ્યો. ઠીક છે સાહેબ. હા, તમે કહો છો ને હા, હું કહું છું. એટલે આજનો દિવસ જવા દો. જવા દ્યો. શું વાત કરો છો? તો પછી વાત કરીએ. હા, ડોન્ટ વરી કપૂર. અરે શહેરની કોઈ ઇજ્જતદાર ઘરની છોકરી પણ મારી વિરુદ્ધ ફરિયાદ કરશે ને તો પોલીસ એની વાત માનશે નહીં. અને આ રેશમા અરે રેશમા તો એક મામૂલી કોલ ગર્લ છે. કોલ ગર્લ. અરે ક્યારેક ક્યારેક મામૂલી લાગતી વસ્તુ પણ બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે કુલભૂષણ. અને તારે એને મારવા પીટવાની શું જરૂર હતી? સાચું કહું કપૂર, એને મારતી વખતે પીટતી વખતે મને અનોખો આનંદ મળતો હતો. અરે એના મોઢામાંથી નીકળતી દર્દ ભરી ચીઝ મને મીઠો મીઠો આનંદ આપતી હતી. હે ભગવાન, સાચું કહું, મને લાગે છે કે તને કોઈ અજીબ પ્રકારની બીમારી થઈ ગઈ છે. Shut up. હું એક એવા પ્રખ્યાત સેક્સ સ્પેશિયાલિસ્ટને જાણું છું જે 100 વર્ષના બુઢ્ઢાને પણ 25 વર્ષનો જુવાન બનાવી દે. શું નામ છે એનું? સેક્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાંઠા.
સેક્સ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાંઢા. આ દવા છે, આ તેલ છે ભાઈ. રાતે લગાવો, દિવસે લગાવો. અરે આ તેલ ને એવી રીતે લગાવો, માલિશ કરીને લગાવો. તેલ એવું છે ભાઈ, અરે ડોહો પણ હોય ને લાકડા જેવો થઈ જાય. અરે ભાઈ લાકડા જેવો થઈ જાય. અરે વાહ 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 વાહ, જો મારે મોટા મોટા માણસ આવે છે. અરે આ લો, આ દવા તમારી તૈયાર છે. આ દવા રાતને 3 વખત લગાવવાની છે. અને આ ગોળી છે ને સવારે રાતે બપોરે તમારો માલ છે. વાપરો ભાઈ વાપરો. યાર ભાઈ સમજી ગયો ભાઈ, પણ પૈસાનું શું થયું ભાઈ? હવે એ પછી સમજી લેશું. અરે થાપર દવા લેવા ગયો છે. અરે કુલભૂષણ, લે તારી તકલીફની દવા મળી ગઈ. લે જવાન થઈ જાય. અરે સવિતા, કવિતા, લલિતા, ફિલ્મ જોવા જાઓ છો? જલ્દી જાઓ, નહીં તો ટિકિટ નહીં મળે. બહુ સરસ ફિલ્મ આવી છે મહેન્દ્ર બોરાની. કા રમો છો ને? હા આવો હવાલદાર. શબનમ, આજે મારી તબિયત સારી નથી એટલે તું જઈ શકે છે. એટલે તમે કેવા શું માંગો છો? નહીં એટલે હું તને તારી કિંમત તો આપી જ દઉં છું. લે લે હા આ પૈસા. આભાર તમારો કુલભૂષણ. જ્યારે તમે કશું જ કર્યા વગર એટલી કિંમત આપવા તૈયાર થયા છો તો આ પૈસા મારી તરફથી બક્ષિસ સમજીને રાખી લેજો, તમારી મર્દાનગીનો ઈલાજ કરાવવા માટે. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. સાહેબ છે તારી શીતલે પેલાને એવી મજા કરાવી હશે કે પેલો છે ને તિજોરીના દરવાજા ખોલીને બેઠો હશે. હા કપૂર, મહિનાઓ પછી ધનના દર્શન થશે. હા, અને મારું કામ થઈ જશે. ચાલ. મારાથી કઈ થઈ શકતું નથી. હું કઈ કરી શકતો નથી. પણ આ બધું કઈ રીતે થયું કઈ સમજ નથી પડતી. અભિનંદન કુલભૂષણજી. કાલ રાત કેવી રહી? જે થવું જોઈતું હતું તે. હવે મારામાં જુવાનીનું જોમ નથી રહ્યું. એનો પણ એક ઇલાજ છે. જય ભૂતેશ્વર, જય કપાલ કુંડાય નમઃ, જય મહાકાલે નમઃ, ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ નમઃ. આવ ત્રિમાનવ, આવ, મારી સામે આવ. તમે જ્યારે મારી હદમાં પ્રવેશતા હતા ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે તમે કેટલા મોટા સંકટમાં છો કુલભૂષણ. તમે તો અંતર્યામી છો મહાકાલ. તમારી મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે, પણ એના માટે 2 છોકરીઓનો બંદોબસ્ત કરવો પડશે. 2 છોકરીઓ? હા, ચંદ્રગ્રહણ થાય એ પહેલા 2 છોકરીઓની પડશે અને તો જ કપાલ કુંડલ ખુશ થશે અને તમને કાયમ માટે યૌવન મળશે. કાયમ માટે. જાઓ, બંદોબસ્ત કરો. જેવી આજ્ઞા. ચાલો. જય કપાલ કુંડલ. મને કોઈ વાંધો નથી પટેલ સાહેબ. રકમ પૂરી મળવી જોઈએ એક સાથે. છોકરી તો બતાવો. જાઓ, જોઈ લો. જોઈ લીધી? હા જોઈ લીધી. કિંમત બોલે નહીં. પૂરા 2 લાખ. આ સાવકીના 2 લાખ? જા ભાઈ જા. પટેલ સાહેબ, હા. મને ભાવતાલ કરવાની આદત નથી. હા વિચારી લો. હા હા કે ના?